નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના સ્ટેશન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની। બાઇક ચાલકને બે મહિલાઓને ફૂટબોલની જેમ ફંગોળી, એક મહિલાનું સારવાર દરમિયાન મોત, એક ઘાયલ। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। જંબુસર સબ સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય ડીકે સ્વામીની સરપ્રાઇઝ વિઝિટ। કેટલાક કર્મચારીઓની હાજરી પત્રકમાં હાજરી ન જણાઈ, સહી કરવાની રહી ગઈ હોવાનો ખુલાસો। આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો। છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ। ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન ખાતે ગુજરાતની પ્રથમ હોમી લેબનું જિલ્લા કલેક્ટરના હસ્તે અનાવરણ। ભવિષ્યની દુનિયામાં બાળકોને વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સફર કરાવવામાં આવશે। સુસાઇડ બ્રિજ પર બનેલા નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવા રજૂઆત। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવા માટે બંને સાઇડ જાળી લગાવવા સામાજિક કાર્યકરનું આવેદન। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા નવલખાની ચાલની ગલીમાંથી રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક ખૂબ જ ગતિથી ધસી આવેલ બાઇક સવારે અડફેટમાં લેતા બંને મહિલાઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ હતી, તો બાઇક ચાલક પણ પટકાયો હતો, જેમાં બે મહિલાઓને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ અકસ્માતના સીસીટીવી વાયરલ થયા છે। ભરૂચ શહેરના ધોળીકુઈ મચ્છી માર્કેટ પાસે રહેતા મંજુલાબેન વસાવા તેમના ફળિયામાં જ રહેતા મીનાક્ષીબેન ઉર્ફે સુમિત્રાબેન હરિવર્ધન રાણા દરરોજ સ્ટેશન રોડ પર આવેલ થેરાપી સેન્ટરમાં થેરાપી લેવા માટે જતા હતા। તેઓ નિત્યક્રમ મુજબ થેરાપી લઈને ચાલતા ચાલતા ફલશ્રુતિનગરની સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા। તે વેળાએ એક બાઇક ચાલક પૂર ઝડપે પોતાની બાઇક હંકારી લાવી તેમને બંનેને અડફેટે લેતા તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી મીનાક્ષીબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal Bharuch, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. જંબુસરમાં સબ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યએ ઓચિંતી મુલાકાત લઈ સુવિધા અંગે માહિતી મેળવવા સાથે દર્દીઓની પૂછતાછ કરી હતી। તે દરમિયાન કેટલાક કર્મચારીઓની સહી હાજરી પત્રકમાં ન જણાતા કર્મચારીઓએ સહી કરવાની રહી ગઈ હોવાનું કહ્યું હતું। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ જંબુસર સિવિલની સરપ્રાઇઝ વિઝિટ કરતા દોડધામ મચી ગઈ હતી। ધારાસભ્યએ હોસ્પિટલની સુવિધા અંગે માહિતી મેળવવા સાથે દર્દીઓની પાસેથી પણ માહિતી મેળવી હતી। તે દરમિયાન હાજરી પત્રક પણ તપાસતા તેમાં કેટલાક કર્મચારીઓની હાજરી જોવા ન મળતા તેની તપાસ હાથ ધરી હતી, જેમાં કર્મચારીઓ તો હાજર હતા પણ સહી કરવાની રહી ગઈ હોવાનો બચાવ કર્યો, જેથી ધારાસભ્યએ હવેથી આમ ન થવું જોઈએ તેવી તાકીદ કરી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ એકંદરે હોસ્પિટલની સુવિધા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો। સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ
જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી, દર્દીઓની મુલાકાત કરવામાં આવી, ડૉક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતાં તેઓ ખૂબ સારા હેપી હતા. હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે, ડૉક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે, પરંતુ નાની મોટી જે કાંઈ ભૂલો હતી એ પણ ડૉક્ટરો અને સ્ટાફને મળી અને આવનાર દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી. તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ જે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા. સરકારની તમામ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા, પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે, ચિલ્ડ્રન્સ વોર્ડ પણ બની રહ્યો છે, એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે. ના, ચેડા તો નહોતા, પણ 2-4 કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા, પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એણે બાંયધરી આપી છે. એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં અને આવનાર દિવસોની અંદર ફરીવાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી. આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કરતા મામલો ગરમાયો હતો, જે બાદ પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો. આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેમજ પાલિકા પ્રમુખ, ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર 5ની મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. જો કે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાંહેધરી આપી ત્યારે સ્થાનિક મહિલાઓને ગુસ્સો ઓછો થયો હતો. બીજી બાજુ પાલિકા સદસ્યોએ કાર્યક્રમ અંતર્ગત ચોખ્ખા ચટાક રોડ ઉપર ઝાડુ લઈને સફાઈ કરી હતી. આમોદ પાલિકા શાસકોનો પાણીના મુદ્દે ઘેરાવ કર્યા બાદ સફાઈ કામદારો દ્વારા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ કરાઈ હતી, ત્યારે પાલિકાના ભાજપના સદસ્યોએ હાથમાં ઝાડુ લઈને જાણે ફોટો સેશન કરાવતા હોય તેમ સફાઈ કરી હતી અને 5 જ મિનિટમાં કાર્યક્રમ પૂરો કર્યો હતો. શું નામ તમારું? ઇરફાન પ્રવીણ સિંહ રાણા. શું થયું હતું આજે? આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી. વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી. તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા 5 દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી. હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે, તે મોટરનો પ્રોબ્લેમ આજે 5 દિવસથી સોલ્વ નથી થયો. હવે આજે અમને બાંયધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું. હવે આજે જોઈએ છે, અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા. કોનો આ બાબતે તમે ઘેરાવ કરેલો ત્યાં આગળ? ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા, અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા. અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે. સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાવ્યા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાવ્યા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ,
हॉस्टल અને હા जॉब प्लेसमेंट तो खरुच। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। ત્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ। સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા ભવન ખાતે ગુજરાતની પ્રથમ હોમી લેબનું અનાવરણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવનાર છે। સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા ભવન ખાતે ગુજરાતની પ્રથમ હોમી લેબની શરૂઆત સાથે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ શૈક્ષણિક પહેલનું અનાવરણ થનાર છે। આ હોમી લેબનું ઔપચારિક ઉદ્ઘાટન 14 જૂન 2024ના રોજ ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ હોમી લેબના સ્થાપક શ્રીજન પાલ સિંહના હસ્તે કરવામાં આવશે। સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોન ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા તેના સત્તાવાર કરાશે, જેની માહિતી પૂરી પાડવા સંસ્કાર ભારતી વિદ્યા ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્યુચર ઝોન એજ્યુકેશન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં નોંધપાત્ર છલાંગનું પ્રતિનિધિત્વ કરનાર હોવાનું જણાવી એડમિનિસ્ટ્રેટર કુલવંત માર્વલે કહ્યું હતું કે આ ગુજરાતની પ્રથમ અને દેશની ત્રીજી લેબ છે, જ્યાં ભવિષ્યની દુનિયામાં બાળકોને વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સફર કરાવવામાં આવશે। સ્પેસમાં રસ ધરાવતા કોઈપણ 10 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે, જે માટેનો સમય ઉદ્ઘાટન બાદ નિયત કરવામાં આવશે, જેનો લાભ લેવા પણ તેઓએ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નવતર પત્રકારોને પણ આ નવતર અનુભૂતિની સફળ ડેમો દ્વારા કરાવવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં એડમિન શર્મિલા દાસ, જાસ્મીન મોદી ઉપરાંત પ્રિન્સિપલ શૈલજા સિંહ વગેરે ઉપસ્થિત રહી સંસ્થા સહિત શરૂ થનાર નવા આયામ અંગે માહિતી આપી હતી। हम भरूच के टायर 2 सिटी को अभी इंडिया और वर्ल्ड के मैप पे लेके जा रहे हैं थ्रू होमी लैब एंड इन एसोसिएशन विद कलाम सेंटर। इंडिया की तीसरी और गुजरात की पहली होमी लैब में हम बच्चों को आर्टिफिशियल इंटेलिजेंस और वर्चुअल रियलिटी के थ्रू भविष्य की सैर कराएंगे और उनको स्पेस में वर्चुअली लेके जाएंगे। इस लैब का उद्घाटन 14 जून 2024 को हमारे जिले के महान कलेक्टर श्री तुषार सुमेरा जी और होमी लैब के फाउंडर सृजन पाल सिंह करेंगे। उस कार्यक्रम में आप सभी आमंत्रित हैं और आइए हम सब मिलके भारत के भविष्य का निर्माण करें। इस लैब का उपयोग हमारे स्कूल के अलावा भरूच की कोई भी स्कूल के विद्यार्थी और उनके अभिभावक कर सकते हैं। एक स्कूल टाइम के बाद हम डे और टाइम निश्चित करेंगे, उसमें उनको इनवाइट हो। मिनिमम 10 साल से ऊपर के कोई भी बच्चे यहाँ पे आ सकते हैं, स्कूल स्टूडेंट हो, कॉलेज स्टूडेंट हो, जिनको भी स्पेस टेक्नोलॉजी में इंटरेस्ट हो वो इस लैब की विजिट जरूर लें। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતનું વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરે આવેદનપત્ર પાઠવીને જાળી લગાવવાની માંગ કરી છે। સામાજિક કાર્યકર યોગી પટેલે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021થી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા તેમજ અનેક અનિચ્છનીય ઘટનાઓ બનાવોના સામે આવ્યા છે। જાણે આત્મહત્યા માટે પ્રેરણારૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં અન્ય જિલ્લામાંથી પણ અહીં મૃત્યુને વહાલું કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ 22થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા છે અને મૃત્યુ પામ્યા છે, જ્યારે 17થી વધુ આત્મહત્યા કરવા જતા સ્થાનિકો તેમજ પોલીસો દ્વારા બચાવવામાં આવ્યા છે, જેથી નર્મદા નદી ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે ગુજરાત સરકાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ યોગ્ય ઉપાયથી અવરોધ ઊભો કરો કે જેથી લોકો કૂદી ન શકે, એ માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આત્મહત્યાના બનાવને રોકી શકાય તેવી માંગ કરાઈ છે। નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહાલું કરવા માટે લોકોની પહેલી પસંદગી બની ગયો છે। આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય એ પ્રકારે આ બ્રિજ પરથી ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના અન્ય જિલ્લામાંથી પણ લોકો આવીને આત્મહત્યા કરી રહ્યા છે। આંકડા જોવા જઈએ તો 22થી વધુ લોકોએ આ નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવીને મૃત્યુ પામ્યા છે। તદુપરાંત 17થી વધારે લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી તેમજ પોલીસ પ્રશાસન અને માછીમારો દ્વારા આત્મહત્યા કરતા રોકી બચાવવામાં આવ્યા છે। ઉપરાંત આ નદીમાંથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી આવી છે। આમાંથી આત્મહત્યા કરીને નદીમાં ઝંપલાવી હોય
એ પણ અનુમાન નકારી શકાય તેમ નથી. એ બાબતે આજરોજ આવેદન સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને બ્રિજની બંને બાજુ યોગ્ય ઊંચાઈવાળી રેલિંગ અવરોધ કાં તો જાળી લગાવી આ આત્મહત્યા રોકી શકાય અને આ નર્મદા મૈયા બ્રિજ પર જે કલંક લાગ્યું છે તે મદઅંશે મિટાવી શકાય એ જ વિનંતીને આશા. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને કુલ ₹3,27,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાની ટીમ સાથે રાજપારડે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભૂરી ગામની પ્રાથમિક શાળાની નજીક એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. એલસીબીની ટીમ મળેલ બાતમીના આધારે જઈને તપાસ કરતા સદર ગાડી મળી આવેલ. તેમાં તપાસ કરતા 2 વિમલના થેલા તથા એક સ્કૂલ બેગમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 246 કિંમત ₹27,000ની મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો તથા ઇકો ગાડી કિંમત ₹3 લાખ મળીને કુલ ₹3,27,000ના મુદ્દામાલ સાથે નિતેશભાઈ ઉર્ફે નિલેશભાઈ જયંતિભાઈ વસાવા રહેવાસી દેવળ ફળિયું ભીમપુર ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ નાને ઝડપી લઈને અન્ય 2 અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરીને રાજપાડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જંબુસરની પાતાળ ગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી દિન 3માં તેનું નિવારણ લાવવાની માંગ સાથે પ્રાંત કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જંબુસરની પાતાળ ગંગા સોસાયટીના રહીશોના અવારનવાર માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા છે, જે અંગે પ્રાંત અધિકારી, મામલતદાર તથા લોક દરબાર, સ્વાગત, ફરિયાદ નિવારણ સહિત સંબંધિત તમામ કચેરી ખાતે જાણ કરવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા અને મંજૂર થયેલ રોડનું કામ શરૂ કરાતા જમીન માલિકના વારસદારોએ કામ બંધ કરાવતા સોસાયટીના રહીશોએ મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપી સોસાયટીના રસ્તાનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી છે. રહીશોએ આ અંગે વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાતાળ ગંગા સોસાયટી, જેમાં 89 મકાનોનું બાંધકામ થયેલ છે અને તેમાં તમામ પરિવારો વસવાટ કરે છે, જેઓને અવરજવર માટેના માર્ગ અંગે ઘણા સમયથી યક્ષ પ્રશ્ન હતો. આ અંગે વારંવાર જે તે અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી, જે અંગે જંબુસર નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. સોસાયટીની ઉત્તર દિશામાં આવેલ જમીન માલિક દ્વારા વર્ષ 2010માં કાયમી રસ્તાના વપરાશ અંગે બિન અવેજી કરાર માલિકો દ્વારા કરવામાં આવેલ, તેમ છતાંય જમીન માલિકના વારસદારો દ્વારા રૂબરૂ સ્થળ ઉપર આવી રોડનું કામ બંધ કરાવેલ. સદર બનાવની જાણ સોસાયટી રહીશોને થતાં પ્રમુખ ઉપપ્રમુખને જાણ કરાતા તેઓએ જમીનના માલિક ઘનશ્યામભાઈ પટેલને રૂબરૂ વાત કરતા રસ્તાની વિગત કે માહિતી નહીં આપતા આજરોજ પ્રમુખ દુષ્યંતસિંહ યાદવ, ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર વીબી પરમારને આવેદનપત્ર આપી દિન 3માં યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. પાતાળ ગંગા સોસાયટીના રહીશોને કાયમી અવરજવરના રસ્તા અંગે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થશે તો સોસાયટીના તમામ રહીશો દ્વારા પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મામલતદારને આવેદનપત્ર આપવા મહામંત્રી હર્ષદસિંહ યાદવ, સમસ્ત સોસાયટીના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.
ખરેખર લીગલી રસ્તો મળવો જોઈએ. 13 વર્ષથી અમે આ ઓનર અને બિલ્ડર પાસે જે માગીએ છીએ તો રસ્તાના અમને જુદા જુદા પેતરા બતાવે છે. બીજું તો ખાસ એક રસ્તાનું સરકારી પેપર એટલે કે સ્ટેમ્પ પેપર પર લખીને રસ્તો અમને બતાવ્યો અને આપ્યો. એના અનુસંધાનમાં અમે નગરપાલિકાની અંદર રસ્તાની સુવિધા માગી તો પાકો રસ્તો જ્યારે અત્યારે 2 દિવસ પહેલાં મટીરિયલ નાખ્યું અને રસ્તો બનાવવા માટે કામગીરી શરૂ કરી ત્યારે જે તે રસ્તાના માલિકો જે છે એ માલિકો આવીને રસ્તાનું કામ અટકાવ્યું છે. હવે સરકારી પેપર પર આ રસ્તો અમને લખીને આપ્યો છે તો ખરેખર બિલ્ડર અને ઓનર અને સાથે સાથે એ જમીનના માલિકોએ જે સહીઓ કરી છે એ લોકોએ સરકારી પેપરના રાહ બળે અમને છેતર્યા છે, અમારી આખી સોસાયટીને છેતરી છે. સાથે સાથે 13 વર્ષથી અમારી સોસાયટીને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી. પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, બધી જ પ્રકારની વ્યવસ્થા અમે સોસાયટીવાળા પોતાનો જાતે વિકાસ ફાળો ઉઘરાઈને અમે અત્યારે આ સોસાયટી ચલાવી રહ્યા છે. તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને બધા બહુ જ પ્રકારના પ્રલોભનો આપે છે, છતાં પણ 13 વર્ષથી અત્યાર સુધી અમારી કોઈ સુવિધા થઈ નથી. જો આ સુવિધા હવે ટૂંક સમયમાં નહીં થાય તો અમે મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબની મંજૂરી લઈને અમે ધરણા પર ઉતરીશું. આજે શું કર્યું તમે લોકોએ? આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે તો સાહેબ ભરૂચ મિટિંગમાં છે અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તો મામલતદાર સાહેબે અમને ધારણા આપી છે કે અમે યોગ્ય રસ લઈને આ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરીશું. નસવાડીના 212 ગામના લોકોને સુવિધા પૂરી પાડતી સરકારી હોસ્પિટલની અસુવિધાની ફરિયાદના પગલે સંખેડાના ધારાસભ્ય અભિષેક તડવીએ ઓચિંતી મુલાકાત લેતા ત્યાંની અવ્યવસ્થા જોઈ ચોંકી ઉઠ્યા હતા. ધારાસભ્યની હોસ્પિટલની મુલાકાત દરમિયાન એક્સરે મશીન 6 મહિનાથી નવું ધૂળ ખાતું હોય ધારાસભ્ય જાતે સફાઈ કરી હતી. દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન નથી, સીબીસી મશીન જ બંધ છે, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓને જમવાનું મળતું નથી. અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય ચોંકી ઉઠ્યા હતા. આ સમસ્યાઓ અંગે મહિલાઓએ ધારાસભ્યને રજૂઆત કરતા તુરંત જ તેઓએ જિલ્લા કલેક્ટરને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા તાકીદ કરી હતી. આ પ્રશ્નોની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ ઉપાડવાની ખાતરી આપી હતી. મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે. અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે. મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી. ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે એ પણ અવેલેબલ નથી. નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી. તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે. તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું. મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોડેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે. એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ છે.
ઉમરપાડાના ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલ 2 અજાણ્યા ઇસમોના મૃતદેહની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. જે 2 અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા તેની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે. ગઈકાલે ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી 2 અજાણ્યા યુવાનોની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બંને લાશ મળી આવતા ગામના સરપંચે શંકાના આધારે ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. આખી ઘટના ગંભીર હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં અધિકારીની હાજરીમાં કબર ખોદતા 2 મૃતદેહ સાથે નીકળ્યા હતા. મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાતા પોલીસને પ્રાથમિક હત્યા થયાનું અનુમાન લગાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ પીએમ બાદ હત્યા થયાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં મૃતકના ખિસ્સામાંથી નીકળેલ કાગળ પર લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખ કરાવી હતી અને એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી, જમીર સૈયદ રહેવાસી લેબાત, બીજાનું નામ અઝરુદ્દીન શેખ રહેવાસી માન દરવાજા સુરત હોવાનું બહાર આવ્યું હતું. પરિવારે સુરત શહેર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી મૃતકની ઓળખ થયા બાદ પોલીસે એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે. આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનના અને આ જ કબ્રસ્તાનમાંથી 2 અજાણ્યા યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની ઓળખ પણ થઈ ગઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા. કઈ રીતે આરોપીઓએ અંજામ આપ્યો હશે એ જાણવા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી. કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈ થયું હોય એવું લાગે છે. તો ગામના સરપંચને શંકા ઉદ્ભવી. જોઈ લો આ દ્રશ્ય. આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે ને ગામમાં કોઈનું મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે દફન વિધિ માટે, પરંતુ ગઈકાલે કોઈની મોત થઈ ન હતી છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપી મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં 100 થી 200 મીટર ઘસડી જઈ સામાન્ય ખાડો ખોદી બંને લાશ દફનાવી આરોપી ફરાર થઈ ગયા અને પોતે કરેલ કરતૂત કોઈની નજરથી નથી પણ બન્યું ઉલટું. ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસને અને આખો મામલો બહાર આવ્યો. ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી 2 યુવકની ઓળખ પણ થઈ ગઈ અને તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. જો કે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે. જે શકમન ઝડપાયો છે એની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે હત્યા કેમ કરી, કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે, પરંતુ ફરાર અફઝલ પકડાઈ પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે. હાલ તો એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બની છે. મૃતક બિલાલ સૈયદ, મૃતક અઝરુદ્દીન કાદર શેખ અને ફરાર આરોપી અફઝલ ફરાર છે, પણ આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી. ફરાર આરોપી અફઝલ સામે દાતા માંગરોળ ઉમરપાડા પોલીસ મથકે ગુના નોંધાયા છે, જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. જો કે ડબલ મર્ડરની આ ગુથ્થીમાં અનેક કારણો પોલીસને સતાવી રહ્યા છે. પોલીસ એ દિશામાં પણ કામ કરી રહી છે. ડબલ મર્ડરની ઘટનામાં એક નહીં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવશે. જ્યારે ઉમરપાડાના ઉચવણ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે. जी, आपके नाम से? मैं अनिल वसावा, सरपंच श्री उचवान ग्राम पंचायत. कल सुबह 8:30 बजे मुझे मेरा फ्रेंड जुनैद लेने आया था. उसने बोला कि कब्रिस्तान में कुछ हुआ है. हमने जाके वहाँ देखा तो सब उधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान की, वो पीएसआई को और तहसीलदार को, उन्होंने आके इंक्वायरी की. क्या मिला था, क्या हुआ था वहाँ पे 2 लाश मिली थी. अच्छा, क्या लगता है उसका कुछ बाहर के लोग थे? हाँ, बाहर के, सूरत के. मर्डर था? हाँ, मर्डर. तो ये गांव वाले को पता नहीं था कि कैसे वो लोग आए, क्या था? नहीं, गांव वाले मतलब पुलिस अभी इंक्वायरी कर रही है? अभी इंक्वायरी चल रही है. આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે, બંને વ્યક્તિઓ છે, એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે. પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે. કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે. એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે,
એ પણ આ 3 વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે. તો એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને, અને એની સાથે દોસ્તી હતી. આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે, અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે. આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની FSLની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે. આ જે આરોપી જે અફજલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302નો ગુનો 2007માં નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008માં નોંધાયેલો છે, અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે. આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિસિડન્ટ ધરાવે છે, એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે. એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ, એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે. એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આર્મ્સ એક્ટના 2 ગુનામાં પકડાયેલો છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી, પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે. એમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ગુનાનો મોટિવ શું છે, અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે, કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે. જુદી જુદી ટીમ SP સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે. પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા આયોજિત કોર્પોરેટ વોલીબોલ સ્પર્ધામાં GNFCની ટીમ વિજેતા થઈ હતી, તો દહેજ GFLની ટીમ ઉપવિજેતા રહી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 9 જૂનથી 11 જૂન વચ્ચે રાખવામાં આવ્યું હતું. તારીખ 11 જૂનના રોજ GNFCએ ટીમ અને
GNFL દહેજ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં GNFC ટીમ રનરઅપ રહી હતી અને GFL દહેજનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં વિશેષ મહેમાન કેતન અમીન, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ SNR ક્લબ, ધ્રુવ રાજા, રોટરી ક્લબ નર્મદા નગરી યુવરાજસિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. દરેક ટીમને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એક વિશેષ મોમેન્ટો આપવામાં આવ્યો હતો, તેમજ વિજેતા અને ઉપવિજેતાઓને મોમેન્ટો, મેડલ તથા ટ્રોફી દ્વારા નવાજવામાં આવ્યા હતા. આ એકમાત્ર એવી ટુર્નામેન્ટ છે જે કોર્પોરેટ માટે રમાડવામાં આવે છે અને આમાંથી જેટલી ફંડિંગ થાય છે એ રોટરી અલગ અલગ પ્રોજેક્ટ માટે, લોકોની સુખાકારી માટે ઉપયોગ કરે છે. એ બહુ મહત્ત્વની વાત છે. સાથે સાથે કોર્પોરેટના લોકો જ્યારે અહીંયા રમતા હોય છે તો કોર્પોરેટના એમ્પ્લોઈઝ માટે જે છે આ એક બહુ મોટિવેશન પૂરું પાડતું પ્લેટફોર્મ છે અને લગાતાર 5 વર્ષથી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન થાય છે. એના માટે હું આયોજકોને અને આ વર્ષના રોટરીના જે અમારા પ્રેસિડેન્ટ છે ડૉક્ટર યુવરાજ, એમને પણ અભિનંદન આપું છું. મારા સહયોગી મિત્ર અને રોટરીયન શ્રી નિર્મલસિંહજી પણ સાથે છે. ખૂબ ઉમંગથી અને ટીમવર્કથી આ ટીમે કામ કર્યું છે. હું એમને અભિનંદન આપું છું અને આવતા વર્ષે પણ આવું અને આનાથી પણ સારું આયોજન કરવામાં આવે એની શુભેચ્છાઓ. ધન્યવાદ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 ધોરણ 12 સામાન્ય પ્રવાહ, તમામ પ્રવાહના સંસ્કૃત માધ્યમ પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 9/5/2024 ના રોજ અને ધોરણ 10 માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 નું પરિણામ 11/5/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. અરજી કરેલ ઉમેદવારે પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gscb.org અથવા ssc.gscb.org પરથી તારીખ 11/6/2024 થી 21/6/2024 સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો, સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે. વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ આ ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક, પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી SSC અને ક1 ઉચ્ચતર માધ્યમિક શાખામાં જમા કરાવવાના રહેશે. ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 અથવા 3 વિષયમાં અનુત્તીર્ણ થયા હોય અને પૂરક પરીક્ષાને પાત્ર થયા હોય તેવા વિદ્યાર્થીઓના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટર પેડ પર તૈયાર કરી જરૂરી પરીક્ષા ફી ભરવા પાત્ર હોય તો નો સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ નિયામક અથવા મદદનીશ સચિવના નામે રજિસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂમાં તારીખ 21/6/2024 સુધીમાં મોકલી આપવાના રહેશે. સરકાર દ્વારા કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફ્રીમાંથી મુક્તિ આપેલ હોય તેમની ફી લેવાની થતી નથી, પરંતુ પૂરક પરીક્ષા માટે આવેદનની વિગતો મોકલવાની ફરજિયાત છે. ઉમેદવારોએ ગુણ ચકાસણી રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, જેની શાળાના આચાર્ય, વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે ભરૂચ નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં આવતા ખાનગી હોસ્પિટલ તથા સરકારી દવાખાના, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીઓની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાફ સફાઈ ઝુંબેશમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ઉપપ્રમુખ, સેનેટરી વિભાગના ચેરમેન, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરો અને સેનેટરી વિભાગના MIS સાથે રહ્યા હતા. ભરૂચ શહેર વિસ્તાર માટે મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અશાંત ધારાના જાહેરનામા અંગેની બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મહેસૂલ સચિવને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.
આ જાહેરનામા મુજબ ભરૂચના કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના જાહેર કરેલ વિસ્તારોની મિલકતો તબદીલ કરી શકાતી નથી. આમ છતાં 6 માર્ચ 2024ના રોજ આ નોટિફિકેશનની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સબ રજિસ્ટ્રાર હજુ પણ મૌખિક આદેશો દ્વારા આવી મિલકતોના દસ્તાવેજીકરણ અને સ્ટેમ્પિંગ પર ગેરકાયદેસર રીતે પ્રતિબંધ લગાવી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રતિબંધ અસરગ્રસ્ત વિસ્તારોમાં અયોગ્ય અસુવિધા અને મિલકતના વ્યવહારોમાં વિલંબનું કારણ બને છે. તેથી માંગરોલાને સ્થાનિક રહીશોએ રજૂઆત કરેલ હતી, જે અંગે પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મહેસૂલ સચિવને પત્ર પાઠવી સંબંધિત અધિકારીઓને યોગ્ય પગલાં લેવા સૂચના આપવા અને ખાતરી કરવા અનુરોધ કરાયો છે કે નોટિફિકેશનની સમસ્યામાં સમાપ્ત થઈ હોવાથી મિલકતના વ્યવહારો બિનજરૂરી અવરોધ વિના આગળ વધી શકે, માટે ત્વરિત પગલાં ભરવામાં આવે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સ્ટેશન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક ચાલકને 2 મહિલાઓને ફૂટબોલની જેમ ફંગોળી, એક મહિલાનું સારવાર દરમિયાન મોત, એક ઘાયલ. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. જંબુસર સબ સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય ડીકે સ્વામીની સરપ્રાઇઝ વિઝિટ. કેટલાક કર્મચારીઓની હાજરી પત્રકમાં હાજરી ન જણાઈ, સહી કરવાની રહી ગઈ હોવાનો ખુલાસો. આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો. છેલ્લા 3 દિવસથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ. ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન ખાતે ગુજરાતની પ્રથમ હોમી લેબનું જિલ્લા કલેક્ટરના હસ્તે અનાવરણ. ભવિષ્યની દુનિયામાં બાળકોને વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સફર કરાવવામાં આવશે. સુસાઇડ બ્રિજ પર બનેલા નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવા રજૂઆત. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવા માટે બંને સાઈડ જાળી લગાવવા સામાજિક કાર્યકરનું આવેદન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.